સ્વામી અમે ગયા વર્ષે ઇંગ્લેન્ડ ગયા હતા. એક ઘેર પધરામણી કરવા ગયા તો બે ભાઈ હતા. મોટા ભાઈ કીધું સ્વામી આને કાંક કોને. મેં શું કહેવાનું છે? મને કે પહેલા રાતે પીતો તો હવે દિવસે પીવે છે. આમ નીચું મોઢું કરીને બેઠો હતો. મેં શું તારું નામ છે? મોઢું ઊંચું ન કર્યું. મેં મોઢું તો ઊંચું કર્યું. શું તારું નામ? તો કે સહજાનંદ. મેં કીધું ભલામણા તારી ફયા નામ તારું જોરદાર પાડ્યું. એને મેં કીધું તારે નીચું જોવાની જરૂર નથી. તું એમ ન માન કે હું બહાર ના નીકળી શકું. અને ભક્તો એક વાત તમને કહું, આ સંતોના હૃદય બહુ વિશાળ હોય. એને ખબર પડે કે આ સિગારેટ પીવે છે, ગુટકા ખાય છે, માવો ખાય છે, શરાબ પીવે છે, બીજા ત્રીજા વેશમાં ડૂબી ગયો છે, એની પ્રત્યે ઘૃણા ન થાય, ઘૃણા ન થાય. એ સમજે કે બની શકે નબળો જોગ થઈ ગયો, નબળો સંગ થઈ ગયો, એ બાજુ લપસાઈ ગયું હોય. તમે તો ખેડૂતના દીકરા, તમને ખબર હોય સારી પાડાના કાંદે જેવી જમીન હોય, પણ કોઈ ખેતી કરનાર ન મળે તેમાં બાવળિયા થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય ને. એમાં ધરોવ થઈ જાય કે ન થઈ જાય? એમ બોરડી થઈ જાય કે ન? તે બધું એમ જ થયું હોય.